પૂતગલ કેવી રીતે એ પ્રશ્ન હતો. દાદાશ્રી, શુદ્ધ ચિત્તને તો આત્મા કહે છે, એટલે આ ચિત્ત કોને કહેવાય? અશુદ્ધ ચિત્તને ચિત્ત કહે છે. એ અશુદ્ધ ચિત્ત ગલન થઈ જાય. આપણે જ્ઞાન આપીએ ત્યારે અશુદ્ધ ચિત્તનું ગલન થઈ જાય છે. થોડે ઘણા અંશે રહે તો પણ થોડા વખતમાં એ જતું રહે. એ વૃત્તિઓ પાછી સ્વભાવમાં આવે. ચિત્ત વૃત્તિઓ પ્રભાવમાં વહ્યા કરતી હોતી તે ચિત્ત વૃત્તિઓ સ્વભાવમાં નિજ સ્વભાવમાં વહેવા માંડી છે, એટલે ગલન થઈ ગયું. એ ચિત્ત વૃત્તિઓ સ્વભાવમાં નિજ ભાવમાં વહેવા માંડી છે, એટલે ગલન થઈ ગયું. એનું એ ચિત્ત શુદ્ધ થઈ ગયું. શુદ્ધ ચિત્ત એ જ આત્મા. એટલે આત્મા બીજી કોઈ વસ્તુ નથી. શુદ્ધ ચિત્ત એ આત્માનો પર્યાય ગણાય. શુદ્ધ પર્યાય એ જ આત્મા છે. તે જ શુદ્ધાત્મા છે. શુદ્ધ ચિત્ત એ પર્યાય રૂપે છે, અને આ શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ રૂપે છે. પણ એકની એક જ વસ્તુ છે બધી. મન, ચિત્ત, અહંકાર બધું પરમાણુનું બનેલું છે, એટલે એ જળ તત્વનું બનેલું છે. એ ચેતન નથી. એ ફેરફાર થાય એટલે ફિઝિકલ વસ્તુ છે. બુદ્ધિ ફિઝિકલ નથી. બુદ્ધિ ઇનડાયરેક્ટ પ્રકાશ છે, રિલેટિવ વસ્તુ છે, સ્વયં પ્રકાશ નથી. અને મેં તમને જ્ઞાન આપ્યું તે સ્વયં પ્રકાશિત જ્ઞાન છે. એટલે આ સંદર્ભમાં ગલન આ સ્વભાવ ગલન થાય છે. મહાત્મા માટે વાત છે. બહુ ઊંડી વાત છે. પણ આ કીધું ને શુદ્ધ ચિત્ત શુદ્ધ ચિત્ત પર્યાય રૂપે છે. પર્યાય રૂપે પણ એકચ્યુઅલી આ જે પર્યાય કે છે, આત્મા એ દ્રવ્ય ગુણ છે, અને એનો પર્યાય શું? શુદ્ધ ચિત્ત. હવે આગળ પાછું અને આની પરમેનન્ટ છે. આમ તો યુઝ્યુઅલી બધા પર્યાય બદલાતા રહે. હા, આ તમારું જે શુદ્ધ ચિત્ત છે અત્યારે, એ તમે પેલા આજ્ઞા ધર્મ ને છોડી દો, એ પર્યાય બદલાઈ ગયો પાછો. એટલે અમે કહ્યું તમારું થોડું બાકી રહ્યું છે હવે પેલું અશુદ્ધ ચિત્ત વાળું. અચ્છા, એટલે એ બધા ટેમ્પરરી થઈ ગયા ત્યાં. બહુ અદભુત વાત અંદર કહે છે આમાં, કે તમારી ચિત્તની વૃત્તિઓ જે છે એ વૃત્તિઓ ખાલી પાછી આવે છે. ચિત્ત શુદ્ધ થયું એવું નહીં, પણ વૃત્તિઓ પાછી આવવી. એ ધીમે ધીમે આપણને બધી વાત કહેતા હોય. એકદમ તમને કહેતા આપણને સમજાય નહીં, અને થાય કે કશું થયું નથી એવું થઈ જાય પાછું. મન, ચિત્ત, અહંકાર એ ત્રણ વસ્તુ પરમાણુ બને. બુદ્ધિ પ્રકાશ સ્વરૂપે આપણે આગળ કહીએ ને પેલું પ્રકાશ ઇનડાયરેક્ટ પ્રકાશ છે. પ્રશ્ન કરતા અહીંયા એમ લખ્યું છે કે અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થાય. બુદ્ધિ પણ જૂની છે ડિસ્ચાર્જ થયા કરે, નવી ઉત્પન્ન ના થાય. બીજી જગ્યાએ એમ લખ્યું છે કે બુદ્ધિના પરમાણુ ના હોય, પ્રકાશ છે, એ પૂર્ણ ગલન ના થાય. મન ફિઝિકલ છે, જડ છે, બુદ્ધિ ફિઝિકલ નથી. એ સમજાવો દાદાશ્રી. બુદ્ધિ ફિઝિકલ નથી, એ તો પ્રકાશ છે. ફિઝિકલ તો ધીમે ધીમે ઓગળે. આ એવું ધીમે ધીમે ઓગળવાની વસ્તુ ના હોય. એ તો એકદમ બંધ થઈ જાય અને એકદમ ચાલુ થઈ જાય. પૂર્ણ ગલન એકદમ ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. ફરતી વાંચું. બુદ્ધિ ફિઝિકલ નથી, એ તો પ્રકાશ છે. ફિઝિકલ તો ધીમે ધીમે ઓગળે. આ એવું ધીમે ધીમે ઓગળવાની વસ્તુ ના હોય. એ તો એકદમ બંધ થઈ જાય, એકદમ ચાલુ થઈ જાય. સમજાયું? આ બહુ સરસ વાત છે. જેમ આ લાઈટ હોય, કાં તો ચાલુ થાય કાં તો બંધ થાય. કાં તો બુદ્ધિનો આત્માનો પ્રકાશ એ જ ને. કાં તો અહંકાર થ્રુ આવે, કાં તો સીધો આવે. એટલે બધા નથી કહેતા કે મારો અહંકાર ધીમે ધીમે હું કાઢું છું, બધું કરું છું. ધીમે ધીમે ના હોય. આમાં તો કાં તો અહંકાર હોય, કાં તો નિરહંકાર હોય. જો તમને જ્ઞાન પ્રકાશ થયો તો બુદ્ધિનો પ્રકાશ બંધ થયો હોય. એમાંથી એક જ હોય. જો બુદ્ધિનો પ્રકાશ ચાલે છે તો જ્ઞાન પ્રકાશ છે જ નહીં.
ધીમે ધીમે થાય એ શેમાં હોય તો કે અહંકાર મનની અંદરના જે બધું છે એ ધીમે ધીમે ઓગળતું જાય છે. અહંકાર જે બધો ફિઝિકલ છે એ ધીમે ધીમે એની મેળે ઓગળતો જ જાય. તમે જોજો ને 15 વર્ષના છોકરાનો અહંકાર કેવો હોય અને 60 વર્ષે ઓગળી જાય. ઓગળી ગયો છે ને કોણે ઓગાળ્યો એને? એ પેલો જે ફિઝિકલ સ્વરૂપે છે ને એટલે અનુભવમાં જાય ને એમ ઓગળતો જાય 60 વર્ષે એની મેળે ઓગળે છે. કઈ એને કાઢ્યો નથી એમાં, ઓગળ્યો છે. તો સમજાય ને? બુદ્ધિ એ ધીમે ધીમે ઓછી થાય એવું ના બને. કાં તો બંધ થાય કાં તો ચાલુ જ રહે. બહુ અદભુત વાતો અંદર મૂકી છે મેં. તો પછી સમ્યક જ્ઞાન પછી બુદ્ધિ ઇઝ ગોન. ના, સમ્યક સમ્યક જ્ઞાન થયા પછી, સમ્યક દર્શન સમ્યક દર્શન થયા પછી એ બુદ્ધિને સમજ તો થાય કે બુદ્ધિ મારી હિતકારી નથી એવી સમજણ ઉત્પન્ન થઈ હજુ તેને. પણ જો એ પાછો એ સમજણના બદલે બુદ્ધિને હિતકારી માનીને એનું જ હાંભળ્યા કરે તો એ પાછું આ સમ્યક દર્શન છે એનો લાભ મળતો નથી એને. એટલે આખું આ બુદ્ધિ જે છે એ શેનો પ્રકાશ છે કે મૂળ તો જ્ઞાન આત્માનો જ પ્રકાશ, પણ શેના માધ્યમથી તો કે અહંકારના માધ્યમથી. અહંકારનું માધ્યમ જો ખલાસ થયું તો બુદ્ધિ બંધ થાય. બુદ્ધિ બંધ કરવાથી ના થાય, માધ્યમ વચ્ચેનું જવું જોઈએ. વચ્ચેનું જે માધ્યમ કયું છે તો કે હું કરું છું એ ઇગોઇઝમ નું માધ્યમ છે. હું કરું છું એ ઇગોઇઝમ ના માધ્યમ તૂટી ગયું તો ડિરેક્ટ પ્રકાશ પેલો આવ્યો પછી, અને એ ડિરેક્ટ પ્રકાશ આવે ત્યારે બુદ્ધિ હોતી નથી. પછી પુરુષાર્થની જ જરૂર છે ને. હવે આપણને શું કર્યું તો કે આપણને ઇગોઇઝમ કાઢ્યો પણ જોડે જોડે વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે કે આ ઇગોઇઝમ કાઢેલો છે એ વધારે ટકશે કેવી રીતે તો કે વ્યવસ્થિત નું જ્ઞાન વાપરશે તો. પાછો આ ઇગોઇઝમ ઉભો થયા કરે ને એટલે વ્યવસ્થિત ની આજ્ઞા ઉપર આવ્યો તો આ ઇગોઇઝમ પૂર્ણ રૂપે ખલાસ થાય અને પેલું ડિરેક્ટ પ્રકાશ આવે, પેલી બુદ્ધિ વાળું આવે જ નહીં. બુદ્ધિ બુમાબુમ કરે, જો ને આમને કહ્યું તોય આવું કરતા નથી, 2 વાગ્યાનું કહ્યું તોય આવતા નથી, કાયમ માટે આમ બુદ્ધિ બુમાબુમ કરે. હવે બુદ્ધિ જે બુમાબુમ કરે છે એ જ સમયે તમે જો પેલું જ્ઞાન વાપર્યું આ વ્યવસ્થિત તો શું થાય તો કે ડિરેક્ટ પ્રકાશ આવવા ખલાસ થતો જાય છે. આ પ્રકાશ પછી અહીંયા જ બહુ મોટું પ્રયોગ શરૂ થાય છે આ બધા કે આપણને અકર્તા પદ આપ્યું એ કેવું છે તો કે અકર્તા પદ નું ભાન થયેલું છે, જ્ઞાન થયેલું નથી. ભાન થવું અને જ્ઞાન થવામાં બહુ અંતર. જ્ઞાન થયેલા ને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ કહેવાય, પણ ભાન થયેલું હોય એને ધીમે ધીમે જ્ઞાન તરફ આવતો છે. હજુ માણસ આમ ઊંઘતો હોય તમે એને જગાડો તો હોય બેડ બાજુ, એને હલાવો એટલે તમે જરા ઉઠે ખરો પણ છે ક્યાં બેડમાં હજુ ઉઠ્યો નથી. જાગવાનું ભાન જગાડી દીધો ખરો એને. હવે જાગ્યા પછી એનો જે પુરુષાર્થ શરૂ થાય છે એ આજ્ઞા ધર્મ નો અહીંયા આવે છે. આજ્ઞા ધર્મમાં જેટલો આવ્યો તો પેલું ભાન થયેલું છે એ જ્ઞાન તરફ વધતો જાય છે. જે એને દર્શન મળ્યું છે તો હું શુદ્ધાત્મા છું,
કરતા જગતની અંદર કોઈ છે નહીં, એ ભાન એનું વધતા 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 આગળ વધે અને જ્ઞાન બને. જ્ઞાન બને એટલે પછી બુદ્ધિ રહે જ નહીં. પછી તો કોકને આજ્ઞાના પુરુષાર્થથી એ ભાન છે ને એ 10% જ્ઞાનમાં આવ્યું હોય, 15% આવ્યું હોય, 20% આવ્યું હોય, જેમ એની ટકાવારી વધતી જાય અને જ્ઞાનમાં આવી જેટલી વસ્તુ હોય ને એ બહુ બધાને દેખાય. પછી કે આ પહેલા જે ચંચળ બનતા હતા એવા નથી થતા હવે, કારણ કે પેલું 20% ઉપર આવ્યું ત્યાર પછી દેખાય. 5-10% સુધી દેખાય નહીં એટલે લોકો સ્વીકાર ના કરે પાછા કે તમે જ્ઞાનમાં છો એવું લોકોને લાગે નહીં. તમને ના લાગે, ઘણી વાર તમને એવું લાગે કે હું બરાબર નથી રહેતું. તમે છો ભાનમાં જ, પણ તમને એવું લાગે નહીં વાત, કારણ કે આપણે પેલું જોતા હોય કે હજુ બહુ અંતસ્કરણમાં આવું રહેતું નથી, બહાર આવું રહેતું નથી, વાણીમાં આવું રહેતું નથી. કે પેલું વ્યવસ્થિતનું જેટલું એને પાકું થયું તો પેલું ટકાવારી વધે છે જ્ઞાનની. એટલે દાદા ભગવાન કહેવું પડ્યું મેં જે આપ્યું એ જ્ઞાન નથી, પણ તમને જે પરિણામ પામે હવે એ જ્ઞાન. પછી જેમ સંયોગ ઉભો થાય એવો ત્યારે તમને જે ક્ષમતા વર્તે છે એ જેના આધારે તમને ક્ષમતા વર્તી ને એ તમારું જ્ઞાન. આપણે એ વખતે વ્યવસ્થિતના જ્ઞાનમાં રહ્યા, એને અકર્તા જોયા, એ વખતે તમે જે દ્રષ્ટિ વાપરી એ જ્ઞાન બન્યું. હવે તો આપ્યું એ શું? આપ્યું એ તો દર્શન. આપણને ભ્રાંતિ તોડી આપી પૂરેપૂરી. આપણું જે ઊંધું દર્શન હતું એ ઊંધા દર્શન ને તોડી નાખું રાઈટ દર્શન ઉપર લાયા તમે. દર્શન વગર જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. દર્શન એ મોક્ષના 4 પાયાનો સૌથી અગત્યનો પાયો છે. દર્શન ઊંધું દર્શન હતું એનાથી તો ઊંધા કર્મોમાં બધી ગતિ બંધાતી હતી. દર્શન બદલાયું તો બધું બદલાય. દર્શન બદલાવાથી જ્ઞાન બદલાય, ચારિત્ર બદલાય, તપ બદલાય, બધું દર્શનથી થાય છે. અક્રમ માર્ગનું સૌથી વિશેષતા એ છે કે પહેલામાં પહેલું એનું દર્શન બદલવામાં આવે છે. ક્રમિક માર્ગની અંદર જ્ઞાન બદલે પહેલા, અને જ્ઞાન બદલતા બદલતા દર્શન ઉપર આવે, અને દર્શન પછીનું જે જ્ઞાન આવે એ દર અસલ જ્ઞાન ઉપર આવે. આપણને તો સૌથી પહેલા દર્શન આપણું બદલાઈ ગયું. એટલે કે સમ્યક દર્શન ઉપર આવ્યા તમે. સમ્યક દર્શન આવ્યું. જેમ જેમ આજ્ઞા ધર્મ વપરાય, સમ્યક જ્ઞાન એથી આગળ પછી આવે ધીમે ધીમે વિતરાગોના જ્ઞાન ઉપર આવે. આજ્ઞા ધર્મ એ બહુ જ કહેવાય ને કે હવે તમને જે દર અસલ જ્ઞાન જે છે એના ઉપર લઈ જાય છે. હવે એટલે તેમણે એટલું બધું મહત્વ મૂક્યું ને આજ્ઞાનું. જો મારી આજ્ઞા તો બરાબર નહીં કરું તો આની અંદર આગળ વધવામાં વાર લાગશે. તને જ્ઞાન તો તે લીધું, જોડે જોડે શું આપ્યું? આજ્ઞા ધર્મ. આજ્ઞા ધર્મ એ જ પૂર્ણાહુતિ વસ્તુ છે. મહાવીર ભેગા થયા, મહાવીરનું જ્ઞાન મળ્યું, બધું આપણે બધું કર્યું છે. આજ્ઞા ધર્મ પૂરો નથી થયો એટલે અટકી ગયા. એટલે તો આખો તીર્થંકરોનો માર્ગનું એક જ વાક્ય મૂકવામાં આવ્યું કે તીર્થંકરનો માર્ગ કયો, મોક્ષનો માર્ગ કયો? કે આણાય ધમ્મો આણાય તપો. આજ્ઞા ઈ જ ધર્મ, આજ્ઞા ઈ જ તપ, એવું આ એક જ વાક્ય મૂકવામાં આવ્યું. તો એ મોક્ષ માર્ગનું આટલું જ વાક્ય કેટલું બધું અગત્યનું હશે એમાં, કે આમાં આખો મોક્ષ માર્ગ મૂક્યો. અમે એમાં નથી કશું કરવાનું કહ્યું કે જપ કરો, તપ કરો, ફલાણી દીક્ષા લો, આ કશું જ કહ્યું નથી એમાં. આટલું જ કહ્યું, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. વિતરાગોની, જ્ઞાનીઓની આજ્ઞા એ જ ધર્મ જયારે બને, એ જ તપ બને.
ત્યારે પછી પેલું જ્ઞાન ઉપર આવે છે. એટલે તો બહુ ઇમ્પોર્ટન્સ દાદાએ પણ જ્યારે જ્યારે એમની વાતોમાં આવે ને ત્યારે એ બહુ જ એનું ઇમ્પોર્ટન્સ આપે છે. એટલી સુધી કે એમના પોતાના કરતા પણ વધારે વિશેષ ગણે છે આજ્ઞા. કે છે ને ઘણી વાર મારી પાસે નહીં આવું ચાલશે પણ તું આજ્ઞામાં રહેજે. જો તું આજ્ઞામાં રહે તો મારી જવાબદારી એમ. તું મારી પાસે નહીં આવ તો પણ એમની એ કઈ એમને થોડા બોલે છે. એમને ખબર છે કે આજ્ઞા ધર્મ શું છે એનો, અને આપણું કલ્યાણી શેમાં છે એ પણ એમને ખબર છે. એટલે એની વિશેષતા બતાવે છે આપણને. આ લોકો આને પકડે હવે આના ઉપર આવે. જ્ઞાનીના અવલંબનને પણ છોડાઈ દે આજ્ઞા ધર્મ. આજ્ઞા ધર્મમાં આવેલા પુરુષોને જ્ઞાનીની હાજરીની પણ જરૂર ના પડે એટલું બધું થાય. બહુ બહુ જ મોટું કહેવાય ને કે આજ્ઞા ધર્મ એટલો, એટલે કે છે ને તમારી આજ્ઞા એક જ એવી હોય કે જે તમને સ્વતંત્ર બનાવે છે. મારાથી પણ સ્વતંત્ર બનાવે તમને. હું મારા અધીન નહીં રાખતો તમને. તમારી પાસે બેસો ને આનંદ આવે, બેસો ને જ્ઞાન થાય, મારી જ જરૂર પડે એવું ના હોય. અમારી આજ્ઞામાં તું રહું તો તને મારા જેવું જ વર્તશે, મહાવીર જેવું જ વર્તશે એવું તને થશે. મારી પાસે નહીં આવ એવી જરૂર જ નહીં પડે ને તને. તો હો એ આજ્ઞાની અંદર કેટલું બધું હશે તારે. ધીમે ધીમે જેમ જેમ એને સમજમાં આવતી જાય આજ્ઞા, અને પોતાના દરેક સંજોગોમાં એનો પુરુષાર્થ અંદર મૂકતો જાય તો તેનું પરિણામ આવતું જ જાય, આવતું જ જાય. જેટલી વપરાય એટલી. આપણને કઈ એવું નથી કહેતા કે 100% વાપરો અત્યારે. 1% વાપરો, 1માં 2 થશે, 2ના 3 થશે. એમ દિવસમાં 10 સંજોગ આવ્યા, એક સંજોગમાં રહી બહુ થઈ ગઈ, પછી બીજા 2માં રહેશે. 8માં 6 ના રહી, ખબર પડી ને તમને કે 8માં નથી રહી એવું, ફરી એમાં આવશો તમે. સમજાય ને? બહુ અદભુત વાતો હોય છે. આગળ બીજું સરસ બીજા વચ્ચે પૂછવું તો પૂછાય. વાત ચાલતી ને આપડી કે પેલું અહીંયા અહંકાર જૂનો છે ડિસ્ચાર્જ થાય છે, બુદ્ધિ જૂની છે ડિસ્ચાર્જ થયા કરે, નવી ઉત્પન્ન ના થાય. બીજી જગ્યાએ એમ લખ્યું છે કે બુદ્ધિના પરમાણુ ના હોય, પ્રકાશ છે એ પૂર્ણગલન ના થાય. મન ફિઝિકલ વસ્તુ છે, જડ વસ્તુ છે, બુદ્ધિ ફિઝિકલ નથી. એ સમજાવો. એમાં આગળ દાદા શું બધી વાત કરીને આપણે કે બુદ્ધિ ફિઝિકલ નથી પણ એ પ્રકાશ સ્વરૂપે છે, અને જે એકદમ ચાલુ થાય બંધ થઈ જાય. હવે બીજો પ્રશ્ન શું પૂછે છે કે પણ આ ડિસ્ચાર્જ લખ્યું છે ને એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ હોય એટલે પૂર્ણગલન ના હોય એનું. તો અહીંયા તો પૂર્ણગલન ના હોય એમ લખ્યું છે ને, એ પૂર્ણગલન નથી. તો પ્રશ્ન હતો. દાદા શું જવાબ આપે છે કે પૂર્ણગલન નથી, એ પણ ડિસ્ચાર્જ તો થઈ જ જાય ને, ઓછી થતી જાય એટલે આપણને અહીં દખલ કરે નહીં. એ ઉદ્ગલ નથી, પ્રકાશ સ્વરૂપ છે. પ્રશ્ન કરતા એટલે સંસારમાં રાખનારો પ્રકાશ છે. દાદાશ્રી સંસારનો પ્રકાશ સંસારમાંથી બહાર નીકળવા જ ના દે. આ જ્ઞાન લીધા પછી દેહમાં, મનમાં, વાણીમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં એ બધામાં પહેલા જે ચેતન ભાવ હતો તે ચેતન ભાવ તેમાંથી બધો ખેંચી લીધો. જે સજીવ ભાવ હતો તે ખેંચી લીધો. રહ્યો નિર્જીવ ભાવ. તે નિર્જીવ ભાવ ખાલી ફળ આપે. સૂર્યનારાયણ ગયા પછી જેવું તપેલું હોય તે ફળ આપે એવી રીતે ફળ આપશે, પણ નિર્જીવ ભાવ છે એટલે અહંકાર એ નિર્જીવ રહ્યો છે. પેલા આગળ પેલું કહ્યું કે સજીવ નિર્જીવ, એટલે ઝીણી ઝીણી વાત કરીને આગળ ફોડ પાડતા જાય છે. હવે આગળ બીજું આવે છે મનનું વજન. પ્રશ્ન કરતા મનનું વજન હોય? દાદાશ્રી હા, મનનું વજન હોય પણ થોડું ઘણું, બહુ જૂજ. અહંકારનું વજન હોય, ચિત્તનું વજન હોય. પ્રશ્ન કરતા એટલે પ્રશ્ન કરતા એટલે એનો અર્થ એ કે ચિત્ત એ ફિઝિકલ છે? આ વજન કીધું એટલે ફિઝિકલ છે? દાદાશ્રી ના,
ચિત્ત અડધું ચૈતન્ય છે, મિશ્ર ચેતન છે ને અશુદ્ધ થયેલું છે ને તે વજનદાર થયેલું છે. અશુદ્ધ થયેલું છે તે વજનદાર થયેલું છે. પ્રશ્ન કરતા એટલે એ અશુદ્ધ ના હિસાબે જ વજન છે? દાદાશ્રી હા, આપણે આ બહાર જેને જ્ઞાન નથી ને તેને આત્માનું વજન બાદ કરીને બોલવું હોય તો તેને 2-3 ગ્રામ બાદ કરવું પડે, કારણ કે એમનો વ્યવહાર આત્મા વજનદાર હોય, 2-3 ગ્રામનો હોય. એકદમ બહુ ઊંડાણની વાતો છે. બહુ જૂની વાતો, બહુ જૂની વાતો છે. એટલે આપણે ઘણી વખત આજ લખવા બેસી છે ને ત્યારે એટલે પછી આ એટલે ના રેફરન્સ નહીં, એ આખું ના આવે. આખું નથી આવતું. એટલે આપણે મને પેજ નંબર કહી દો. પેજ નંબર લખી નાખો, લખવું હોય તો યાદ રાખો. 17 થી 17 ઓનવર્ડ. 17 ઓકે ઓનવર્ડ લખી નાખો. ના એ તો આપણે હરી પેન હરી 17 એના પદ્ધતિ ના તમારું પુણ્ય જાગીશ 2 બાજરી પેનો આવે છે. 70 આગળ યા થેન્ક યુ હા મહેશ વેરી ગુડ યસ સરસ વાત છે, યા બહુ સરસ. યા ચલા દાદા વાક્યો એકાંતિક લેવા જેવા નથી. હા, એ બે. સિક્વન્સમાં કે આવે હા. એ ઘણી વાર શું કેવું છે કે પૂછનાર જેમ જેમ પૂછતો જાય આગળ એમ એમનું આવતું જાય. એમને દર્શન હોય, જ્ઞાનીઓને કેવું દર્શન હોય, તમે પૂછો બધું યાદ આવે ને બોલી નાખે એવું ના હોય. તો કોક પૂછે ને પછી 1-2 વાત આવે, પાછો પેલો કઈ એમાં બીજું પૂછે તારે બીજી વાત આવે. આખું બધું ભેગું કરો ને ત્યારે તમને ખબર પડે કે ચિત્ત વિશે આવું કે છે, આ કે છે. એક એમની વાતોથી, એમના વ્યૂ પોઈન્ટ થી આપણું દર્શન ક્લિયર થાય. તમને ચિત્ત શું છે, મન શું છે, એનું દર્શન ફિટ થાય. તમને એ પૂછનાર ક્યાં છે એ એમને ખબર પડે. બધું નીચે લેતા હવે આમાં તો કેવું તમારે આ ધારો કે એક જણે પૂછ્યું હોય પછી બીજું તો બીજા કોકે પૂછ્યું હોય પાછું. રાઈટ આ લોકો તો સંકલન કર્યું ને હવે. એટલે પૂછનાર છે ને 4 જણ હતા, પણ એનું સંકલન થતા થતા 1 by 1 આવ્યું છે આમાં. એક જણ પૂછનાર હતો એ તો થોડું પૂછ્યો ને એને સંતોષ થયો તો બંધ કરી દીધું હોય. પાછો બીજો કોક આવ્યો હોય ને કઈક વાત હોય એની આવે. સંકલનમાં તમને બહુ સરસ 1 by 1 મળે છે. એટલે જ એને બહુ જાણવા જેવું હોય છે ને એમાં. કે તમને એક દ્રષ્ટિ એની અંદર મળતા 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 આગળ જાઓ તમે. શું કહે દીપેનભાઈ? જય સચ્ચિદાનંદ. કેમનું છે? સરસ ને. અરે સાહેબ એક સવાલ છે, સવાલ નહીં એક ખુલાસો જોયો. હા, જરૂર. હા. દાદાની ટેપ સાંભળતા હતા. બરાબર. એટલે બહુ જૂની હશે કારણ કે ઓલા પેલા કોણ એમના ભત્રીજા ચંદ્રકાંતભાઈ સાથે વાત બરાબર, કરતા બરાબર. હતા. તો કોઈ આવ્યા હશે તેની સાથે વાત કરતા હતા દાદા. એટલે પછી કઈક વાતચીતમાં પછી ઓલાને કઈ બધું સમજાતું નહોતું ને એવું હતું. એટલે દાદાએ કીધું કે અહીંયા તો 14 લોકનો નાદ પ્રગટ્યો છે. હવે એ એક વાત એ 14 લોકનો નાદ. પછી આગળ સત્સંગમાં પાછું દાદા એમ બોલે છે કે અમે તો 10મા ગુઠાણામાં છીએ. તો એ કેવી રીતે? 10મું ગુંઠાણું પછી 11મું આવે. હા 11માં પછી તો તમે બેઠા તો લઈશા તો પાછા તો કે 5મા. એના પણ આ જે અક્રમ વિજ્ઞાન જે છે એની અંદર જે સહાયક સંકેત થાય એ સહાયક સંકેતના ગુંઠાણાની અંદર આવેલો હોય એને આગળ વધતા વધતા 11મું ગુંઠાણું આવતું નથી, ક્રોસ કરી જાય છે. એ ભલે ને કઈ વાંધો નહીં, પણ એ કહેવાનો બટ એ બધું સમજાય છે. એનો સવાલ નથી. સવાલ એ છે કે એમને કીધું કે હું 10મા ગુઠાણામાં છું. હા, અને આ બાજુ એ પેલા એ બોલ્યા કે હું 14 લોકનો નાદ છું. આ 14 લોકનો નાદ કહેવાય. 10મા ગુઠાણામાં હોય 14 લોકનો નાદ કહેવાય. એ 14 લોકનો નાદ કોને કે છે? દાદા ભગવાનને.
બોલો તમે જોડે જવાબ આપવાનો તમે હવે પૂછી લીધો તો તમે થઈ ગયા. બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બધા પૂછતા નથી બધા લોકોને તો આ ઘરથી મુક્તિ દાળ બરાબર આ એવું થાય છે ને ભાઈ આ. ભક્તિ બોલતો તો કોઈ હોય હોય કેમ ના હોય કેમ ના હોય? આ તો અમારે ભાઈ મોરના ઈંડા ચિતરવા પાડ્યું કે એમને થોડી કઈ ગરમી છે બધા. દાદા શું કીધું તમે વ્યવહારમાં 10માં ઉઠાડી નિશ્ચયમાં અમે સાહેબ બારમાં છેલ્લા સ્પષ્ટ ફિઝિકલી આ ગુંઠાણા જે છે ને એ એમની જે દશા છે એના ઉપર એમને મૂક્યા છે. વ્યવહારમાં જે દશા છે એમની આજે એની ગુંઠાણાની વાત. પણ જે 14 લોકના નામ છે એ કોણ? તો કે દાદા ભગવાન. એ હું નથી, એ હું પણ એમને ભજું છું એમ. એટલે બે અલગ બતાવે છે એ વખત. પણ આ 10મું ગુંઠાણું એટલે આ વ્યવહારની અંદર 10મું ગુંઠાણું એટલે ઓહો બહુ આ કાળમાં જ્યાં 4થું ગુંઠાણું પણ શક્ય નથી એવું નિષેધ છે. અહીંયા શાસ્ત્રકારોએ નિષેધ કહ્યું સમ્યક દર્શન 4થું ગુંઠાણું પણ પ્રાપ્ત થાય નહીં. 10મા ગુંઠાણાની દશાવાળા પુરુષ હોય તો શું કહેવાય? બહુ બહુ મોટું વાતો. વ્યવહારથી 10મા ગુંઠાણા ઉપર આવવું હોય તો ગજબ. એટલે કહેવાય છે ને કે ચોથાથી એની પુરુષાર્થ શ્રેણી શરૂ થઈ અને જો 9મું ગુંઠાણું ક્રોસ કરે ને તો સેફ સાઈડ જગ્યા થઈ ગઈ. પછી જે પુરુષોની 9મા ગુંઠાણાની દશાને ક્રોસ કરી ગયો તો એની પૂર્ણાવતી એનું પડવાનું સ્થાન પછી બહુ ઓછું અક્રમમાં. ક્રમિક ની અંદર તો પેલું 11 ક્રોસ કરે પછી 12માં આવે ત્યારે સેફ સાઈડ. કારણ કે અહીંયા 9મું ગુંઠાણું જે છે એ એટલું બધા પરમાણુ હોય છે કે એમાંથી પસાર કરવું બહુ અઘરું પડે. એટલે એમનું તો જે વ્યવહારમાં 10મું એ તો પ્રગટ પરમાત્મા જ કહેવાય એમ. એટલે કહેવાય છે ને કે જ્ઞાની અને પરમાત્મા બેનો આપણે ફેર માનવો નહીં. એમને તો એ બરાબર કહે છે કે દાદા ભગવાન અંદર છે, તમારે ફેર માનવો નહીં. એ સમજવા માટે છે. સૌથી વધારે આપણને કલ્યાણકારી કોણ? તો કે એ પોતે આ 10મા ગુંઠાણા વાળી દશાવાળા છે તો કામ લાગે છે ને. પેલા 14 લોકો વાળા તો આપણને કૃપા ઉતારે, બાકી તો કામ શું લાગવાના? 10મા વાળા તમારું આ બધું વાતો બધું દર્શન તમને સમજાવનાર પેલો ગુંઠાણા વાળો હોય તો કામનો. તો બહુ બહુ 10મું ગુંઠાણા વાળા તો બહુ ઊંચું પદ કહેવાય. કેજો વાતો કરજો. હા, બોલો, બોલો. દાખલો આપ્યો હતો હા, હા. કશુભાઈ કીધું ને 10મા ગુંઠાણું અમારું કઈ ટાઈપનું છે એ પાછું દાખલો આપે છે. ખ્યાલ હશે. હા, તો સ્પષ્ટ હવે ના એ નહીં કે હીરાબા સાંજે રસોઈ બનાવતા હોય 5 વાગે, અમારું ધ્યાન ઘડિયાળ ઉપર જાય પછી અમારું સૂક્ષ્મતમ લોક છે 10મા ગુંઠાણમાં આવે છે. હા, એ તો હોય. એ દાદા વાત કરે છે. એટલે અમે 10મા ગુંઠાણી છે વ્યવહારમાં. અને નિશ્ચયમાં અમે સ્પષ્ટ વેદનમાં છે. 12માં શુક્લ ધ્યાનમાં બીજું ગુંઠાણું છે. શુક્લ ધ્યાનનું બીજું પદ. ત્રીજો પાયો? ના, બીજો બીજો પાયો. બીજો પાયો, એના 4 પાયા. 4 એ તો ખરું. તો અશ્વિનભાઈ જે વાત કરી ને એના પર મને વિચાર આવ્યો. હા. દાદા 13મી આત્મા એમ કે છે તો પૂછે દાદાને કે તમે 49 વર્ષથી પેલા કોણ હતા, તમારી કઈ દશા હતી? અત્યારે તમારે 356 ડિગ્રી છે બરાબર. તો 401 પાનામાં છે. તો દાદા કહેતા હતા કે અમે વ્યવહારમાં 265 ડિગ્રી હતા અને
49 વર્ષની ઉંમરે અમે 345 ડિગ્રી હતા. એ તો બહુ ઊંચી ડિગ્રી ના તો એ તો દાદા કે બહુ મોટી. અમે તમને તમે વિચાર કરો ને, તો હા, બહુ ઊંચી. 13 વર્ષની ઉંમરમાં ભગવાન મને મોક્ષે લઈ જાય ના ચાલે એવું મોક્ષ શું એમને સમજાવવા તો કેવી ડિગ્રી હશે એમની. એટલે ના, એ દાદા જન્મથી જ કહે છે અમે 345 ડિગ્રી નાની હતા. એટલે આવી થિંકિંગ આવું કોની પાસે હોય, આવું વિચાર જ કોની પાસે આવે? એટલે હવે સવાલ એ થાય છે મને, કાલે આપણે વાત થઈ હતી ને કે 356 ડિગ્રી દાદા છે એ વ્યવહારમાં છે કે નિશ્ચયમાં છે? વ્યવહારમાં નિશ્ચયમાં તો 360 ડિગ્રી, વ્યવહારથી 356. અને એ તો એમને પૂછ્યું કે તમે તો 1958 કહેતા હતા 356, હવે 1980 આવી કે છે, તો વધ્યું છે કે નહીં કે તમારે કે છે? દાદા કે વધે ને, પણ અમે એટલું જ કહીએ છીએ, અમે એટલું જ કહીએ છીએ 356. છેલ્લે કેવું 58 50. હા, પણ એ તો બહુ પૂછે તારે ને કે એ બોલે જ એવું કે અમે 356, અમારે 4 બાકી છે એવું જ બોલ્યા કરે. એટલે તો બધું આપણે સમજવા માટે, આપણા પોતાના કલ્યાણ માટે કઈ કઈ વસ્તુની જરૂર છે એ બહુ જાણવા જેવી વસ્તુઓ. આપણે એમની દશાને તો આ બધા શબ્દોથી, ગુંઠાણાથી કે બધી વાતોથી જાણ્યું એમ નહીં, પણ ખરું હવે એમનું જે આજ્ઞા ધર્મ છે એ કેવા છે, કઈ દશા કેવી રીતે પહોંચેલા છે, એનો જે રસ્તો છે એ જાણવા. જેમ જેમ એમને આપેલો આજ્ઞા ધર્મ વિશેષતાએ કરીને સંમતમાં આવતો જાય, એના ઉપર જબરદસ્ત જાગૃતિ વર્તે, એ અનુભવ થશે કે ઓહો એ 10મા ગુંઠાણું શું છે એમનું, એમની કેવી દશા રહેતી હશે, બધું આપણને સમજાશે નહીં મેડમ. પૂછજો, બીજી વાતો પૂછજો. પદ ગૌડાવતો હોય ગૌડાવજો, ગૌડાવે કરતા ગૌડાવ. કવિરાજ ને આપણે માણીએ પાસે. હા, બિપિનભાઈ આ છે જ કહું છું ને, મને પદ સંભળાયું નથી એટલે પાછું આવવું પડ્યું મારે. દાદા એવું બોલ્યા હતા કે છેલ્લા ટાઈમે કે અમે 2 ડિગ્રી ચડે એવું બોલ્યા. આ કહ્યું કયું ના, હું હતો ઉપર ગયો. યાર, ના, ડાઉટ હતો એટલા ના, માટે. ના. દાદાને મેં સાંભળ્યું. વાત સાચી કરી. એને એવું હતું કે નીરુબેન ની સમજ છે ના 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 ના, એટલે ક્લેરિટી માટે હતું. એમણે કહેલું એ, હા, પણ એ તો એ જે 2-5 જણને જાણવાનું હતું એને કહે છે, એ તો એ 356 છે અમે તો બસ. અને એવું કહ્યું હતું કે અમારો મરચાનો આગ્રહ તૂટ્યો એટલે 2 ડિગ્રી ચડે એવું કઈ બોલે? ના એવું કશું ના, એવું બધું ના. હા, હા. ના ના, એટલે આ તો બધું આવું બધી વાત પૂછી લઈએ. એમનો એ બધા આગ્રહ હોય જ નહીં. શું? પણ આથી અગત્યની વસ્તુ તમે કહી એ પ્રમાણે એમ કે આ બધી વાતો કરે છે ને, હા, તો બધું વ્યક્તિ વિશેષ વધારે થઈ ગયું છે. ના એટલે આ એટલે પ્રોબ્લેમ તમારે પોતાનું કામ કરવાનું છે એમાં. આમાં કેવું છે કે જ્ઞાનીને કોઈ પણ વસ્તુનો આગ્રહ હોય નહીં, ત્યાંથી 356 ઉપર આવ્યા છે. હમ. પ્રકૃતિ હોય, આગ્રહ ના હોય. પ્રકૃતિ હોય ને તે પણ પ્રકૃતિ કેવી હોય, બિલકુલ નિરાગ્રહી, ખાલી ઊભી થાય એમને જુએ એટલે હાથ જાય એટલું જ. આપણને ખબર ના પડે કે એમને ગમે છે એવું, એ તો બહુ નજીક વાળા વાતો કરે એટલે. એમની પ્રકૃતિ તો એટલી બધી સહજ હોય, તો એમાં કોઈ આગ્રહ ના હોય. સૌથી વધારે એનું ઉપયોગ જે છે એ પોતાના કરતા પોતાના કલ્યાણ માટે વધારે વપરાતો હોય છે, ત્યાં એની દશા ઓછી થાય છે. એની દશાનું ક્યાં બાકી રહ્યું છે, પેલી ખટપટ ના લીધે. આ લોકોનું કલ્યાણ થવું જોઈએ, મારી પાસે આવ્યો એનું થવું જોઈએ, એની પાછળ એનું બહુ છે. એ જે ખટપટનું ભરી ગયા છે ને, એ અંદર ઉભું થયું કે એમની પેલી દશા આગળ વધવાનું નીચે રહે છે. એમને તો વાર જ નથી, પણ એ કલ્યાણ માટેનું એટલું જબરદસ્ત લઈને આવ્યા છે ને કે એ ખટપટ થયા વગર રહેતી નથી. એમને ખબર હોવું પડે છે કે આ ના થવી જોઈએ. મારી જે સ્યાદવાદતા છે, મારી જે પૂર્ણતા છે, એમાં કચાશ છે, મને ખબર પડે છે. જેમાં આપણને ના ખબર પડે કે આ ભૂલ થાય છે.
એમને પેલી સૂક્ષ્મતમ ભૂલ છે આ એમની જે એ એમને ખબર પડે છે. કરવાની ખટપટ કરવાની. ખટપટ થઈ જાય છે. કોઈક આવ્યો હોય ને, કોઈ સાધુ આચાર્ય આવ્યો હોય, કોઈ આવ્યો હોય, ખટપટ થયા કરે એને એવી કઈક વાત મૂકે, એવું કઈક કરે, બહુ એટલું વાણીના શબ્દો એવા નીકળે, ખટપટ થયા કરે. કોઈક વાર કોઈ બધા સંતો વિશે, કૃષ્ણ ભગવાન વિશે, કૃષ્ણ વિશે કોઈ જુદા શબ્દો બોલવા પડે એમને, બધી ખટપટ એમને. એક શબ્દ એવો મૂકે કે તમને કૃષ્ણ ભગવાનનું દર અસલ સ્વરૂપ તમને સમજાવવા માટે કરે, પણ તમે જે માનેલું છે ને એમાંથી બહાર કાઢવા માટે. નેગેટિવ ના હોય એમનામાં કશું. અને પાછા એ બીજો શબ્દ એવો મૂકે કહો તો વાસુદેવ કહેવાય કે આપણે એમની વાત ના થાય આપણાથી. તો એક શબ્દ જેવો નીકળ્યો ને કે એમને તરત પેલું જાગૃતિ કહે કે આ બદલો અહીંયાથી, ત્યારબાદ ઓછું થયું, તરત બીજો શબ્દ આવે એમનો. પણ એટલી વાર લાગે છે એમને. કેમ તો કે તમને જ્ઞાન પામવામાં, તમારા સ્વરૂપને પામવામાં આ પેલો બધા અંતરાય લઈને બેઠા છો. જે તમે કૃષ્ણને ઓળખ્યા વગર કૃષ્ણને ભજો છો તો એ એમને થાય છે ક્યારે ઓળખશે, ક્યારે થશે આનું. એટલી કચાશ જે છે ખટપટની, એના લીધે ડિગ્રી ઓછી છે. બાકી ડિગ્રી એને તો વધી જ જાય. આ બધી ખટપટ ભરી રહ્યા છે, હવે નીકળે છે આ અવતારમાં એમની, ઓછી થતી જાય. જેમ જેમ એમનો સમય ગયો ને પછી એ ખટપટ બધાની ઓછી થતી ગઈ. મહાત્માઓ જોડે બહુ ઊંડાણમાં વાતો ના કરે, તો દર્શન કરે તો બેસે, આવે જાય. વાણી એમની ઓછી થતી ગઈ, ધીમે ધીમે બિલકુલ ઓછી થતી ગઈ. શરૂઆતમાં તો એક માણસ પૂછે ને કલાક બોલતા, 2 કલાક બોલતા. પછી તો પેલો બીજું પૂછે તારે 1 વાક્ય નીકળે, 2 વાક્ય નીકળે, બંધ થઈ જાય. એની મેળે પેલી જે ખટપટતા બધી જતી રહી ને, સમજાવવાની, કરવાની, એ ઓછી થવા માંડી. ડિગ્રી વધતી ગઈ છે દર્શનથી. પછી એમ ચાલે. જાણકારી કરતા આપણી જે દશા વર્તે ને એના ઉપર બહુ ધ્યાન આપવાનું. ઘણીવાર મને અમુક વસ્તુ ખબર શબ્દોથી તો ના હોય, એવું બની શકે. તો એ કઈ બહુ અગત્યનું નથી. એમાં કોઈ શબ્દો, કોઈ જાણકારી એના વિશે બહુ નહીં જાણતા, કશું વાંધો નથી. પણ જયારે બધા સંજોગાઈને ઉભા રહે છે ત્યારે તમને આજ્ઞા ધર્મથી જે તમારી દશા વર્તે, સંયમમાં આવો છો તમે, એને નિર્દોષ જોવાનું શરૂ થાય છે. એ બહુ અગત્યનું છે. અને એ જો આપણને એ હજુ બરાબર પાકું નથી થતું તો એમાં બહુ ઊંડા ઉતારવાનું છે કે મને શું એવી કચાશ છે મારામાં કે મને આ દ્રષ્ટિ મળી પણ અહીંયા હું બરાબર ફિટ થતી નથી. હજુ કઈક પ્રોબ્લેમ છે, કઈક અંદર બુદ્ધિ કશું જુદું જુદું જુએ છે બધું. અને ત્યાં પુરુષાર્થ મૂકે પોતાની અંદર, એ બહુ મોટી પ્રગતિ થતી જાય છે. જેમ જેમ સમજમાં આવશે ને ત્યારે આ બધા શબ્દો પણ ખોટા નીવડશે. તમને શબ્દો કામ નહીં લાગ્યા પછી. એટલે ઘણી વખત અમારી વાણી, આ શબ્દો એટલે એક માધ્યમ છે તમને સમજાવવા માટેનું, અંગુલી નિર્દેશ છે. એ કઈ એક્ઝેક્ટ નથી. એનાથી આગળ તમારે તમારા અનુભવ ઉપર આવવાનું છે. અને અનુભવ એ શું કે તમારું જ્ઞાન. પછી અને એ અનુભવ શેનાથી થવાનો છે તો કે આજ્ઞા ધર્મના પુરુષાર્થથી. આપણને બધું આપ્યું છે એમણે. તો તમારી પોતાનું દર્શન એ એમના જેવું દર્શન થશે. તમે ના વાંચેલું હોય, વાંચેલું હોય, જાણેલું હોય, ના જાણેલું, પણ તમારી સમજણ, તમારું દર્શન એ એમના જેવું જ થતું જશે આજ્ઞા ધર્મથી. સમજાય ને?
સૌથી વધારે પોતાની ફાઇલ નંબર 1 ની બધી પોતાનું અંદર વધારે જાણતા થયા, એની અંદર બધું સમજતા અને બધું કરતા થયા તો બહુ કામ થાય. પૂરેપૂરો પ્રકાશ અંદર નાખવાનો આપણો. બહાર બિલકુલ પ્રકાશ વાપરવાનો જ નહીં. મફતમાં હું લેવા વાપરીએ આપણે. પૂછો બીજું. તું direct પૂછ ને, શું હતી વાત? કે બોલો, બોલો. કે જે કે અંદર ભગવાન છે, બોલો, બોલો. દાદા ભગવાન કરે છે ને, હે? આ શું પણ તું તને એક જણ કીધું તું હમણાં હા, કે સંભાવ્ય નિકાલ આપણે ભાવ જ કરવાનો, સંભાવ્ય નિકાલ દાદા ભગવાન કરે છે. એ કઈ રીતે? એને પૂછવું તું ને કેવી રીતે કહીએ? જે કહ્યું હે એ તો અહીંયા હતા નહીં. એવું? અને મને વિડીયો મોકલેલો, એમાં તે બી સાંભળ્યું ને વિડીયો. આ તો આ કેલિફોર્નિયામાં સત્સંગ કાંતિભાઈ હતા ને, એ વાત એ કરતા વાત કરતા. હા, કે ભાઈ આપણે તો ખાલી ભાવ જ નરેન્દ્ર કુમારે કરવાનો છે મોકલેલો ને. અને સંભાળ નિકાલ દાદા ભગવાન કરે છે. એમના સત્સંગમાં કઈ વાત આવી હશે એટલે એ કે જુદો જુદો આશય હા, હોય મેં એ જ બધા કીધું. શબ્દોની પાછળ બધા આશય હોય બધા. હશે એમ. પણ આ કંઈક બીજા શબ્દો કોકને કહ્યું હોય ને કે શોધી લાય પણ એ નહીં, દાદા ભગવાન કરશે એટલે કે દાદા ભગવાન થોડા આવવાના. ફાઇલ તમારી છે અને એમને કઈ હોપો તમે બધું કહીએ. તમારી ફાઇલ તમારે નિકાલ કરવાનો ને તો જ થશે જ્ઞાન. આપણને જે જ્ઞાન બાકી રહ્યું છે શેના માટે બાકી રહ્યું? ફાઇલો માટે. આના સિવાય કશું અટક્યા નથી. અને એનો નિકાલ થશે એટલે તમે તો પૂર્ણ છો એ પ્રગટ થશે. સંભાવ્ય નિકાલ સંભાવ્ય નિકાલ કરવાનો હોય કે ભાવ કરવાનો? નક્કી કરવાનો. એમાં દાદાનું જે તમારું ચરણભી હા. વાંચો ને એમાં ચોથી જે સંભાવ્ય નિકાલ કરવાનો, ભાવ કરવાનો નથી કીધા ખાલી. બહુ ફરક છે એમાં. નક્કી કરવાનો. ક્રિયા કરવાની નથી. થઈને જ જાતું. ક્રિયા નહીં કરવાની. પેલા નક્કી કરવાનું. નક્કી કર્યાનું ફળ આવે. તમે અહીંથી નક્કી કરો કે આમની જોડે મારે આવું વર્તું છે, તો પહેલા શું કરો? નક્કી કરો છો ને. હવે એની જોડે વર્તન શું બન્યું એ તમારે ગમે તેમ ડિસાઈડ કરો, પણ એવું થતું નથી. તો કે ફળ છે એનું વધારે અગત્યનું છે. નક્કી કરવાનું. હું અમને આટલા રૂપિયા આપું જ નહીં વધારે. એ ગમે તે કરે ને આટલા જ થાય છે. તો પેલું નક્કી કરેલું હોય ને એટલે શું થાય એની જોડે? પેલો વધારે માંગે ને તરત આપણે અકળાઈએ, કારણ કે નક્કી પેલું બરાબર કર્યું છે. જેવું નક્કી કરેલું હોય ને એવું વ્યવહારની અંદર વર્તન થાય છે. આ વિજ્ઞાન શું કે છે? તમારું વર્તન પેલું નક્કી કરો છો ને એની અંદરથી બધું થાય છે. તમે આખા એવા જ થઈ જાઓ, નક્કી કરેલામાં આવી જાઓ કે ના આટલા જ થાય પૈસા, આનાથી વધારે અપાય જ નહીં આ લોકોને. તે પૈસા આપવાની બાબતમાં એટલું બધું નક્કી થઈ ગયું ને કે પેલા જોડે આપણે વેર બાંધી જઈએ તો ખબર ના પડે. એટલે પહેલામાં પહેલો પુરુષાર્થ એમણે અહીં મૂક્યો અંદર વાળાનો. તમે નક્કી એવું કરો કે મારે સમભાવ એ નિકાલ કરવો છે. એટલે શું? તો કે એની જોડે વેર બાંધવું નથી. આપણને ખબર છે કે આટલા જ પૈસા થાય છે, બધું ખબર છે તમને. તમે એને વ્યવહારમાં કહો પણ ખરા કે ભાઈ જો તું કોઈને પૂછી જો બીજાને, આનાથી વધારે થાય જ નહીં. હું 4 વખત આવેલો છું તોય આટલા જ લીધા છે. એની જોડે વાત કરો, 10 વખત વાત કરો બધું, અને પછી એમ કરતા કરતા કોઈ પણ રીતે એની જોડે વેર ના બંધાય એની જાગૃત. કારણ કે તમે સંભાવ નિકાલ એટલે શું? તો કે મારે આ છૂટવું છે કર્મમાંથી. જેને કર્મમાંથી છૂટવાનો ભાવ ઉત્પન્ન થાય એ સંભાવમાં આવે છે. હું આપું જ નહીં, એક પણ વધારે પૈસો જ આપું નહીં, તો પૈસા બાંધીને લઈ જવાના પછી કે ના એ તો અહીં જ રહેશે, પણ તું એની જોડે જે બાંધ્યું છે ને એ લઈ જવાનું પછી.
એ જાગૃતિ કેમ ના રહી? તો કે છૂટવાનો ભાવ નહોતો એ વખતે આપણને હવે જાગૃત થયા કે છૂટવાનું તો છે મારે આમાંથી, આના લીધે તો બંધાયા હતા આપણે, અને આજે એ ફાઇલો ભેગી થઈ પાછી. હવે તમે નક્કી કર્યું એટલે પહેલામાં પહેલું અંદરનું બદલ્યું, તમે ડિસાઈડ કરી દીધું ને. હવે બહાર એની જોડે કદાચ એવું પણ વર્તો તમે કે પૈસા ના જ આપો તમે, એ કકડાટે થાય, ઘણી વાર એ નાખુશ થઈને જાય, એવું બને. પણ તમે જે નક્કી કર્યું છે ને અંદર, એટલે તમને થાય કે આ ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયું, આની જોડે આવું નહોતું કરવાનું મારે, એ તમને અંદર થયા કરે. પછી તમે કયા પક્ષમાં આવ્યા? સંભાવ નિકાલમાં આવ્યા છો. તમે છો ને એની જોડે ગમે તે વર્તી વખતા આવે, પણ તમે કયા પક્ષમાં આવ્યા? સંભાવ નિકાલમાં. તમને અંદર થાય કે ના, એને દુઃખ થઈ ગયું, આપણે ખોટું આ માથાજીકમાં ઉતર્યા, આટલા આવી દેવાતા ને શું ઉકેલ લાવતો ને એમ. આપણે અંદરનું બદલાયું તમારું બધું. સૌથી મોટો પુરુષાર્થ પહેલો આ અંદરનો થયો, પછી ધીમે ધીમે એની શક્તિ ઉત્પન્ન થાય ને એટલે બહાર આવે છે. હવે ધીમે ધીમે એની જોડે પેલી ગાંઠ પડે નહીં, તૂટી ના જાય ને, ઉકેલ લાવવાનો છે એની જોડે. ખબર પડે ને કે આની જોડે આપણે દ્વારા ગૂંચાયું છે ફાઇલ, હવે તો આને આપણે આપણી ફાઇલ નું ખબર પડે કે આટલા ચાલવા માંગે છે ને ખોટો વધારે લઈ જાય છે. પેલું જ્ઞાન અંદર આવે કે હિસાબ વગર આવ્યો નથી, આ ઉકેલ લાવો હવે એની જોડે. એટલે ધીમે ધીમે શક્તિ ઉત્પન્ન થયા પછી બહાર વર્તનમાં બધું સરસ થાય. પછી સમભાવ નિકાલનો મતલબ છે કે તમે અંદરથી નક્કી કરી દીધું કે મારે વેર બાંધવું નથી. એ સૌથી મોટી આજ્ઞાની શરૂઆત થઈ તમારી. પછી સેકન્ડ પુરુષાર્થ પેલો બહારનો બધો આવશે, કે એની જોડે એવું વર્તન આવશે કે એને દુઃખ ના થાય ને, ઉકેલ લાવો તમે. એ ધીમે ધીમે આવશે. કારણ કે એને પછી અમુક ફાઇલ જોડે થાય, અમુક ફાઇલ જોડે ના પણ બને. બહુ હોય ને એની એ નજીકની ફાઇલ ચીકણી, એની જો વાર લાગે. સમજાય ને? પણ એમાં દાદા ભગવાન કરશે એટલે એ તો કહેવા માંગે છે કે આ બધું જ્ઞાન કરશે એમ. તમે નક્કી કરો પછી જ્ઞાન એનું કામ કરશે એમ. એમાં જે વાતમાં એમને સંજોગ કહ્યું, દાદા ભગવાન એક વાત કહ્યું હતું કે એ સંજોગ છે. હા. સંજોગને કેવી રીતે ટ્રીટ કરો તમે? હા, એટલે એ જ વ્યક્તિ તમે બોલો છો, એટલે શબ્દોની લિમિટેશન હોય છે. હા, એટલે એવું શબ્દો બહુ નહીં જોડે, ઇન્ટેન્શન એમનો. દાદા ભગવાન ઘણી વાર જુદા જુદા માણસો જોડે જુદી જુદી રીતે સંભાવની વાત કરતા હોય. એક જણ દાદા એવું કીધું, કોઈ ક્રિયામાં સંભાવ ના હોય, ક્રિયામાં સંભાવ ના હોય, ભાવની અંદર સંભાવ હોય. સમજાય ને? આપણે વર્તનમાં કોઈ દિવસ સંભાવ ના હોય તો એ તો કોઈને ગમતું આવે, કોઈને થોડુંક ના ગમતું આવે, એ જુદું હોય એ બધું. પણ તમારું અંદર મારે એની જોડે વેર નથી બાંધવું, એ જે નક્કી થાય છે ને, એ સંભાવ છે. પહેલા આપણે તો રાગ થતો, કાં તો દ્વેષ થતો એની જોડે. હવે એ નથી થતું. રાગ દ્વેષ ન થવા એને સંભાવ કે છે. સંભાવ એટલે બેનું હરખું રાખવાનું નથી કહેતા. એ ગમતા માણસ જોડે ના ગમતા જોડે હરખું રાખો એને સંભાવ નથી કહેતા. રાગ દ્વેષ ના થાય. ના ગમતા માણસ પ્રત્યે પણ તમને દ્વેષ ઉત્પન્ન નથી થતો. અણગમો હોય, દ્વેષ ઉત્પન્ન નથી થતો. સમજે ને? બહુ આપણને બધું વર્તે છે, પણ આપણને સમજ પડે ને તો થાય કે ઓહો આ વર્તે છે આપણને. તો તમે એક્ઝેક્ટ ડેફિનેશન હે તમે એક્ઝેક્ટ ડેફિનેશન રાગ દ્વેષ ના થાય. હા, એનું કામ જ સંભાવ. પણ દાદાના આમાં શું થયું અશોકભાઈ? દાદા જયારે સમજાયા છે ચોથી આજ્ઞા કે જે કે તમારે ઓલો સલિયો આવે, તમારે 250 માં જેટલા આપતો બધા તમારે આપીને કરતે ક્રિયામાં આવ્યું ને સંભાવ એમ. ના, એ પેલું નક્કી કર્યું એનું ફળ આવ્યું.
એને નક્કી કર્યું કે મારે આ વેર બાંધવું નથી. એનું ફળ શું આવે છે તો કે વધતા ઓછા આપીને પણ ઉકેલ લાવીએ છીએ. એ વધતા ઓછા આપવાનું નક્કી નથી કરતો, મારે વેર બાંધવું નથી એ નક્કી કરે છે. અને એનું ફળ એની મળ્યા. જેમ તમે પોલીસ વાળા જોડે ભેગા થાવ શું થાય છે? છૂટવું છે એવું આપો છો કે આટલા જ આપવું જોઈએ, નહીં આપવું વધારે. એમાં આપણે શું કરીએ? એવું જ છે. આમાં વર્તન એ એની મેળે થાય છે. આપણે તમે શું ડિસાઈડ કરો છો એ ડિસાઇડેડ ઉપરથી બધું વર્તે છે. પછી કદાચ એનું વર્તન એવું બને ખરું, ના પણ બને. ડિસાઇડેડ કરો છો એ બહુ અગત્યનું છે. હા, દ્વેષ ના થાય. બહુ ડિફરન્સ એનો. અણગમો એ માનસિક સ્થિતિ છે, મનને થવી વસ્તુ છે. આપણું જે મન બંધાયેલું હોય, આપણી જે પ્રકૃતિ હોય, આપણે જેની જોડે જેવા હિસાબ હોય એવું બધું મનનું બંધાયેલું હોય, તો એ માણસ આવે ને જે મહાત્મા આવે તો બહુ ગમે એને. મનનો ગમો હોય, પછી પેલો એવો માણસ આવ્યો હોય બધી જાત જાતની બધી બીજી વાતોમાં જ હોય આખો દાડો, તો આપણને એની જોડે અણગમો ઉત્પન્ન થાય. હવે અણગમો ઉત્પન્ન થવો એક માનસિક સ્થિતિ છે, મનની અંદરના વિચારોમાં થાય છે. તો કે દ્વેષ કોને કહેવાય? તો કે એને એવો જ જુએ, આ નકામો જ માણસ છે, આ બહુ ખરાબ માણસ છે, આને તો આવું જ ના જોઈએ. એના માટેની જબરદસ્ત અંદર દ્વેષ ઉત્પન્ન થાય કે આવા માણસો તો આ જીવતા આવે છે જ કઈથી, આવા લોકોને તો આમ જ કરવું જોઈએ. એ બધો દ્વેષ ઉત્પન્ન થયો કહેવાય. નેગેટિવ ભાવ અંદર ઉત્પન્ન થવા જાતે. અણગમો ઉત્પન્ન થાય ને એ તો પાછું તમને ખબર પડે, પાછું તમને જ્ઞાન કે નાના શુદ્ધાત્મા જુઓ એનો. પેલી બાજુ અણગમો છે મનનો, અને જોડે જોડે પેલું જ્ઞાન પણ વપરાય છે, એટલે એને દ્વેષ નથી ગણાતો. એમણે ના કહ્યું કે તમારો સજીવ જે ભાગ હતો એ અમે ખેંચી લીધો. પહેલા અણગમો હતો, એની અંદર તમારો સજીવ ભાગ હતો. મન જેની અંદર અણગમો હતું ને એની ઉપર આવું જ છે એવું માનતા હતા, સજીવ થતો હતો, એ ખેંચી લીધું એમણે. એટલે અણગમાની અંદર પેલી બિલીફ બળતી હતી તો દ્વેષ ઉત્પન્ન થતો હતો. હવે તમને અણગમો રહ્યો, દ્વેષ રહ્યો નહીં. ધીમે 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 અણગમો ઓછો થતા થતા એવો થઈ જશે ને ખબર નહીં પડે. પછી પેલા નહીં ખબર પડે કે આ આમની જોડે નથી ગમતું એમને. અત્યારે જે ખબર પડે છે ને એ ઓછું થવા માંડે. પછી જેમ દાદાને કહ્યું, દાદાની ગમો ને અણગમો હોય, જ્ઞાનીને પણ હોય. જ્યાં સુધી મન છે ત્યાં સુધી એમને જે ભરેલા છે એમાં ગમો અણગમો રહ્યા કરે. હા, એ નો કર્મમાં બધા એ બધું ડિસ્ચાર્જ ભાગમાં એના. એમને બહુ પૂછનાર, સત્સંગનું જાણનાર જબરદસ્ત આવે નહીં ગમો લાગે. આવો આવો સાહેબ કે અહીંયા આગળ બેહો. આપણે કે એમને કેમ આગળ બેહાડે છે? અરે એમને કઈ લેવા દેવા નથી, પણ એમના નિમિત્તે ઘણા બધા પ્રશ્નોની વાત થાય, નીકળે, બધી વાતો નીકળે, લોકો સમજી શકે, જાણી શકે. બધા એ બધા નિમિત્ત ના હોય પૂછનાર એના. એમનો ગમો અને અણગમો કેવો હોય બહુ દેખાય બહુ જલ્દી નહીં આપણને, અને અમુક બાબતમાં જ હોય, બીજી બધી બાબતમાં બધું નીકળી ગયેલો હોય એમનો. પણ આ ગમો અણગમો એ તો મનની અંદર જેવા પરમાણુ ભર્યા હોય ને એવા જ પરમાણુ વાળો બળ મળે ગમો લાગે, અને એથી વિરુદ્ધ પરમાણુ વાળો બળ મળે તો અણગમો ઉત્પન્ન થાય. સિગરેટ પીનારા ને સિગરેટ પીનારો મળે શું લાગે એને?
મજા આવી ગઈ, ગમ્યો, આવી ગયા, બહુ સરસ તક આવી ગયો ભાઈ તું એને કંપની મળી ગઈ. હા, પરમાણુ બે હરખા મળતા એનો ગમો ઉત્પન્ન થાય ને ગમો ની અંદર પેલું અજ્ઞાન હોય તો એને પેલો રાગ બન્યો. પછી ગમવું એને રાગ નથી કહેવાતું. તમને ગમતું પહેરો, ગમતું ખાઓ, ગમતી જગ્યાએ બેસો, એને રાગ નથી કહ્યો ભગવાને. એટલે દાદા ભગવાન જુદું પાડ્યું કે રાગ કોને કહેવાય કે હું જ કનકભાઈ છું એવું માનીએ પછી રાગ થાય, એ જ ખરો રાગ. સમજાય ને? એટલે અજ્ઞાન છે તો રાગ દ્વેષ, અજ્ઞાન જ જતું રહ્યું, રાગ દ્વેષ જતા રહ્યા. હવે ગમો અણગમો રહ્યો ને એ ધીમે ધીમે ખાલી થતો જાય પાછો. ગમતી વખતે સંભાવે નિકાલ, ના ગમતી વખતે સંભાવે નિકાલ. બિલકુલ નથી પડતું. ગમા અણગમાથી બીજ નથી પડતું. ભગવાને તો રાગ દ્વેષ ને જ સંસાર કર્યો છે. આ ઘર, ધંધો, ભાઈ, હસબન્ડ, છોકરાઓ, એને સંસાર ભગવાને કર્યો જ નથી. સંસારનો ત્યાગ એ આ બધી વસ્તુઓ માણસોનો નહીં, રાગ દ્વેષનો ત્યાગ કરવાનો. એવું નહીં સમજાવવાથી આપણે એવું માની બેઠા કે આ ઘર છે એટલે મને રાગ દ્વેષ છે, ધંધો છે તો રાગ દ્વેષ છે, કે ના, અજ્ઞાન છે તો રાગ દ્વેષ. દાદા ભગવાન આખું વિતરાગોનું જે વિજ્ઞાન છે, સાયન્સ જ્યાં રહેલું છે એ આવો ખુલ્લું કર્યું કે અજ્ઞાન થી આ રાગ દ્વેષ છે, વસ્તુઓથી નથી. જગત બધા વસ્તુઓને બાજુ મૂકવા માંડ્યા, ત્યાગ ઉપર આવ્યા એ લોકો. કારણ કે એને એવું સમજાયું કે આ છે તો રાગ છે. મને ઘર હોય તો રાગ છે, વાઈ હોય તો ત્યાગ છે. એનો ત્યાગ કરો કે આ બધાનો, આનાથી રાગ છે મને. આવો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછા ક્યાં જતા હતા? ફોન કરીએ ને પાછા જતા રહેતા હતા. હા, એમને એમ કે કોઈ છે નહીં અહીંયા. એમ ને. ઓહો, જે ના હોય તો એ જ બધા હોય છે કે મહાત્મા તો તારે ફોન કરીએ ને અશોકભાઈને કહીએ કે ભાઈ હું હાલ કુલો બારણું. આમાં તો અશોકભાઈ પેલું એક્ઝામ્પલ કહેતો ને દાદા, હા, આ બહુ અદ્ભુત છે. આ અજ્ઞાન છે તો રાગ દ્વેષ છે, અને રાગ દ્વેષ છે ત્યાં સંસાર છે. દાદા કે નહીં, પેલો એક જ કમંડળ રાખ્યું હોય ને તો ભગવાનને પૂછે ને તો ભગવાન કે આ સંસારમાં જ છે. આખું બધું જ છોડીને આવ્યો છે, ઘર, પત્ની, સ્ત્રી, પુરુષ બધું જ છોડી દીધું. કમંડળ રાખ્યું છે ને ભગવાન કે છે આ જ સંસાર છે, આટલો જ સંસાર. આખા બધામાંથી સંસાર આટલો બનાવે છે પણ આ છોડી નથી. અને એમ કરતા કરતા કઈ આવે છે? ઇગોઇઝમ, અજ્ઞાન ઉપર આવે છે. આ બહુ જ સમજવા જેવું છે. જગતે એવું જ માન્યું કે આ બધી વસ્તુઓ, માણસો, કામ ધંધો, કપડા, પહેરવેશ, એ બધું સંસાર છે. તમે કહ્યું એ પ્રમાણે લોકો સમજ્યા કે કમાન્ડર છોડ્યું નથી એટલે એને બધું છોડવા માંડ્યું. હા, એટલે એથી આગળનું છોડ્યું નહીં કે હજુ એથી આગળનો અહંકાર છે એ છોડીએ. એટલે બધું છોડવા માંડ્યું. કારણ એમણે એવું કીધું કે ભાઈ આ કમાન્ડર છે તારી પાસે, આ તારો સંસાર છે. ના, એને ભગવાનની સમજ્યો નહીં એને. જે વાત છે અડધેથી લીધી. આ છોડવાનું કહ્યું પણ એમને છોડતા છોડતા શું છોડવાનું એ છેક છેલ્લે સુધી ના કહ્યો. કારણ કે એ છૂટતું નથી. એ સમજાય જ નહીં, પણ સમજાય તો પણ છૂટે નહીં. એટલે સુધી જાય છે કે ભાઈ આ અહંકાર છોડવાનો છે, પણ એ છૂટે કેવી રીતે? મેથડ એ તો બધા સમજે છે. આ બધા આવે ધીમે ધીમે કે આને છોડતા છોડતા હું મારું છોડવાનું ના છોડ, પણ છૂટે કેવી રીતે? મેથડ કઈ છે? જાતે છોડવા જાય એમ અહંકાર વધે, બમણો થાય. બહુ મોટું છે આ તો.
એટલે તો બહુ જ્ઞાનીનું જે મહત્વ છે, ઇમ્પોર્ટન્સ છે જ્ઞાનીનું, એ એટલે જ છે સજીવન મૂર્તિનું જે ઇમ્પોર્ટન્સ મૂક્યું, કારણ કે એના વગર એ જાય જ નહીં. જ્યાં સુધી એની દ્રષ્ટિ ઊંધી છે ત્યાં સુધી ગમે તેટલો દોડે નહીં, પોતાના ઘર બાજુ નહીં આવે. જેટલો વધારે દોડશે એમ પોતાના ઘરથી દૂર જશે, પાછો નહીં આવી શકે. જ્યાં સુધી એનું દ્રષ્ટિ, એટલે મેં કહ્યું કે અજ્ઞાન ગયા વગર રાગ દ્વેષ જાય નહીં. ગમે તેટલો ત્યાગી હોય, ગમે તેટલો હોય નહીં, એને કશું રાગ થતો ના હોય, ગમે તે, તો પણ ભગવાન કે છે સંસારમાં જ છે. અને અજ્ઞાન તો જ્ઞાની વગર જાય નહીં. એટલે તેનું મહત્વ છે. તો સર તમે એક્ઝામ્પલ આપો કે સજીવન મૂર્તિ વર્સિસ બુક વાંચવું, એમાં કેટલો ફરક? બહુ ફરક. જો સજીવન મૂર્તિ ને સમજ્યો હોય તો બહુ વાંચવાની જરૂર ના પડે એને. પણ એ સમજાય નહીં ત્યાં સુધી શું કરવું પડે? વાંચો તારે ચોપડી, ધીમે ધીમે. સજીવન મૂર્તિ ના લક્ષ સિવાય જે કઈ પણ કરવામાં આવે છે એ બધું બંધન બધું બંધન છે. સજીવન મૂર્તિ એટલે શુદ્ધ આત્મા. એ તો ખરો, પણ સિવાય જે કઈ પણ કરવામાં આવે છે એ તો ખરો. આપણો સજીવન મૂર્તિ એટલે કોઈ જીવતી વ્યક્તિ જોઈએ તમને ભૂલ બતાવનાર, આપણે ભૂલ બતાવનાર. પણ એ તો કાયમ ના હોય ને આપણી જોડે. તે એ મળવું જ મુશ્કેલ ને. એક વાર મળી ગયા ચલો. હા, હવે મહાત્માઓને તો એક વાર મળ્યા ને સજીવન, એટલે એને તો અંદર પ્રજ્ઞા શક્તિ હવે પ્રગટ કરી આપી છે. એટલે આ લોકો જે વાત કરે છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ, પણ પ્રત્યક્ષ તો કામ તમારી સામે ક્યાં હોય? અહીં દાખલા તમે હોય ને ઉપર હો, તે પ્રત્યક્ષ માં ક્યાંથી થાય? ના ગણાય ને, ના ગણાય. હા, એટલે પ્રત્યક્ષ જયારે હોય, પ્રત્યક્ષ એટલે શું? દેહ સાથે સજીવન હોય, પણ એ સજીવન પણ હોવા ની અંદર તમને પાછું એવું થવું જોઈએ ને કે આ સજીવન છે અને મારે એમનું લાભ લેવાનો છે, એમની પાસે એ કરવાનું છે, તમને થવું જોઈએ ને. અને એમના થકી આપણે તમે- દાદાએ કીધું છે તમને શુદ્ધાત્માનું લક્ષ બેસાડી દીધું તો તમે સજીવન ન કહેવા? હા, કહેવાનું સજીવન થયા તમે. પણ સજીવન મૂર્તિના લક્ષ એટલે તમે પોતે પોતાના તમે સજીવન થયા, પણ સજીવન પણ જ વર્તે છે એવું નથી હજુ. ના, પણ એક વાર સજીવન કર્યા પછી તમારા માટે પ્રત્યક્ષ. હા, સમજણ આવી ગઈ, છતાંય જરૂર પડે, એટલે તો કહેતા હતા કે અહીંયા છતાંય જરૂર પડે. કેમ? તો કે કામ કાઢી લેજો નતા કહેતા અમે છે ત્યાં સુધી. જ્યાં સુધી સ્થૂળ સૂક્ષ્મ ભૂલો બે છે ત્યાં સુધી તમને સજીવનપણે જીવતી વ્યક્તિની જરૂર પડે. જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલ આવે છે ત્યાર પછી જરૂર નથી એને. પછી એને કોઈ સજીવનની જરૂર નહીં, માણસની જરૂર નથી એને. સમજાય ને? સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલોની અંદર કોઈ પણ આપણાથી એક ડગલું આગળ છે એને જાણવાની. સજીવન એટલે એવું નહીં કે એને ગુરુ બનાવવાનું.